તો આમાં તમે કઈ રીતે એને હેલ્ધી કર્યું છે? પહેલા જે મેં લોટ બતાવેલો હતો એ રીતે જ કરેલો છે. બ્રેડમાં જે કરેલો હતો એમાં મેં રાગી, ઘઉંના લોટમાં રાગી મિક્સ કરી છે, પછી ઓટ્સ ને ક્રશ કરીને મિક્સ કરેલા છે અને જુવારનો લોટ. સાથે બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? જે ટોમેટોનો ડ્રેસિંગ આપણે સોસ બનાવીએ છીએ એ રીતે તૈયાર કરેલો છે અને એની ઉપર જે ટોપિંગ છે એમાં પનીર, કેપ્સિકમ અને અનિયનનું ટોપિંગ કરવાની છે. ઓકે, કેટલી વારમાં રેડી થશે આ પિઝા? લગભગ 20-25 મિનિટમાં. ઓકે, તો ફટાફટ શીખવી દો. હિમાલી, આ લોટ બાંધેલો છે પહેલેથી, એને 1 કલાક બાંધીને ઢાંકી દીધો હતો. ઓકે, પ્રૂવ કરેલો છે. હા, 1 કલાક પ્રૂવ કરેલો છે. હવે એને આપણે જે પિઝાનો જે શેપ આપવો હોય કે જે સાઈઝ ના કરવો હોય એ પ્રમાણે વણી લેવાનો. પ્રૂવ કરેલો લોટ લઈશું એટલે સરસ સોફ્ટ બી થઈ જશે અને થોડો ફૂલી પણ જશે, એટલે પિઝાનો જે બેઝ છે એકદમ સોફ્ટ થશે. સોફ્ટ થશે. અને આપણે બીજી વાર જયારે પ્રૂવ કરવા મૂકીએ ને ત્યારે પિઝાની પ્લેટની અંદર જ પ્રૂવ કરવા મૂકવાનું. ઓકે, એટલે આને 2 વાર પ્રૂવ કરીએ છે? હા, જે રીતે આપણે બ્રેડ ને 2 વાર પ્રૂવ કરી એ જ રીતે કરવાનું. અચ્છા. અને આપણે બીજી વાર જયારે બ્રેડના ટીનમાં પ્રૂવ કરવા મૂક્યું હતું ને એ જ રીતે આને પિઝાના ટીનમાં. ઓકે, પણ 2 વાર પ્રૂવ કરવાનું કારણ શું? ખાસ કરીને પિઝામાં સેમ બ્રેડનો જ લોટ હોય. પિઝા એકચ્યુઅલી બ્રેડના ડો માંથી જ થાય. અચ્છા. એટલે એને બ્રેડની જેમ જ પ્રૂવ કરવી પડે. ઓકે. મને આ પિઝા પેન છે, એને આપણે થોડું પેલા ગ્રીસ કરી લેશું અને સાઈઝ ચેક કરી લેશું બરાબર એની સાઈઝ નું થયું છે કે નહીં. હવે એને પેનની અંદર મૂકી દેશું અને એની કિનારી છે એને આવી રીતના પ્રેસ કરી લેવાની. અને જયારે એને બીજી વાર પ્રૂવ કરવા મૂકીએ એ પેલા એમાં કાપા પાડી લેવાના છે, જેનાથી વચ્ચેથી ફૂલી ન જાય. નહીં તો જો કાપા પાડેલા ન હોય અને પછી એની પર આપણે સોસ લગાવીને બેક કરવા મૂકીએ તો વચ્ચેથી પૂરીની જેમ ફૂલી જશે. અચ્છા. એટલે ન ફૂલી જાય એના માટે આપણે કાપા પાડશું. આને હવે આપણે અડધી કલાક પાછું પ્રૂવ કરવા મૂકી દઈશું ઢાંકીને. આ બીજી વાર પ્રૂવ થઈ ગયો છે અને ફૂલી બી ગયો છે. હા, ફૂલી ગયો છે. હવે આની પર પેલા